મિત્રો, રોજનો નાસ્તો હોય કે બાળકોનું ટિફિન, કંઈક યુનિક અને જુદું આપવા માંગતા હો, જે ઘરની વસ્તુઓથી જ બનીને તૈયાર થાય, તો ચાલો આજે બનાવીશું એકદમ નવો જ નાસ્તો. આ નાસ્તો એટલો ટેસ્ટી બનશે કે બાળકોથી લઈ ઘરના મોટાઓને પણ ખૂબ જ પસંદ આવશે. આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં અડધા કપ જેટલી સૂજી લઈશું. અહીંયા તમે સૂજીની જગ્યાએ રવાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે આ સૂજીમાં 1 ચમચી દહીં ઉમેરીએ. બહુ ખાટું પણ નહીં અને સાવ મોળું પણ નહીં એવું દહીં ઉમેરી દઈએ અને ત્યાર પછી અડધો કપ પાણી ઉમેરીશું. મતલબ અડધા કપ સૂજી સામે અડધો કપ પાણી લેવાનું છે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે બેટરને બનાવીને તૈયાર કરી લઈશું. બેટર સરસ તૈયાર થઈ જાય એટલે ઢાંકણ ઢાંકી થોડી વાર એને રેસ્ટ થવા દઈએ, જેથી સૂજી સારી રીતે ફૂલી જાય. હવે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને સમારી લીધી છે. એમાં આપણે થોડા રૂટીન મસાલા કરીશું. સૌથી પહેલાં અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીએ અને 1 ચમચી ધાણા પાવડર ઉમેરીશું. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈએ. અહીંયા તમે આમચૂર પાવડરની જગ્યાએ ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. અત્યારે આપણે આ મસાલામાં મીઠું નહીં ઉમેરીએ, કેમ કે મીઠું નાખીશું તો ડુંગળીમાંથી પાણી રિલીઝ થવા લાગશે. હવે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને છેલ્લે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ અને બધા જ મસાલાને ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ચાલો આને સાઈડ પર મૂકીશું અને આટલા સમયમાં જુઓ સૂજી સરસ રીતે ફૂલી ગઈ છે. જેટલું આપણે પાણી આમાં ઉમેર્યું હતું એ બધું જ પાણી સૂજીએ અહીંયા સોક કરી લીધું છે. હવે આપણે અહીંયા લઈશું અડધા કપ જેટલો ઘઉંનો લોટ. જેમાંથી આપણે રોટલી બનાવીએ છીએ એ રૂટીન ઉપયોગવાળો જ ઘઉંનો લોટ લેવાનો છે. હવે અહીંયા 1 કપ જેટલું પાણી લઈશું અને ધીરે ધીરે જરૂરિયાત મુજબ પાણી ઉમેરી અને સરસ ઘોળ તૈયાર કરી લઈશું. બિલકુલ ગાંઠા ન રહે એ રીતે સરસ રીતે મિક્સ કરી લઈએ. તો જુઓ અહીંયા આપણે આ રીતે આ કન્સિસ્ટન્સીમાં ઘોળ બનાવીને તૈયાર કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે બેટર સાવ પતલું પણ નથી અને બહુ ઘાટું પણ નથી. બસ આ જ કન્સિસ્ટન્સીમાં બેટર બનાવીશું. હવે આમાં આપણે આપણા મનપસંદ વેજીટેબલ્સ ઉમેરી દઈએ. બાળકો અમુક વેજીટેબલ્સ ખાતા નથી, જે તમે અહીંયા ઉમેરી શકો છો. તો સૌથી પહેલાં ઉમેરીશું ઝીણી સમારેલી ડુંગળી અને ત્યાર પછી ઝીણું ખમણેલું ગાજર ઉમેરી દઈએ. થોડી કોબી એકદમ ઝીણી ક્રશ કરેલી છે એને ઉમેરીશું અને થોડા કેપ્સિકમના ટુકડા ઉમેરીશું. 1 નાનું ટમેટું ઉમેરીશું ઝીણું સમારેલું અને છેલ્લે તીખાશ માટે લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈએ અને ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈએ. બધા જ વેજીટેબલ્સને બેટરમાં ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ. આજનો નાસ્તો એકદમ વેજીટેબલ્સથી ભરપૂર હોવાથી ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ બની રહે છે. આ રેસિપી જો તમે શિયાળામાં બનાવો છો તો જે કાંઈ વેજીટેબલ્સ અવેલેબલ હોય એનો ભરપૂર ઉપયોગ કરજો. ખૂબ જ ટેસ્ટી બનશે. અને જો ઉનાળામાં બનાવો તો તમે બેઝિક ટમેટાં, ડુંગળી વગેરેથી પણ બનાવીને તૈયાર કરી શકો છો. હવે બેટરમાં સૂકા મસાલા કરી લઈએ. સૌથી પહેલાં ઉમેરીશું ધાણા પાવડર અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. થોડું લાલ મરચું પાવડર ઉમેરીશું અને બધા જ મસાલાને ખૂબ સરસ રીતે બેટર સાથે મિક્સ કરી લઈશું. બધા જ મસાલા ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે એ સમયે આપણે અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. તમે ખાવાનો મીઠો સોડા પણ લઈ શકો છો. હવે થોડું પાણી નાખી ઈનોને એક્ટિવેટ કરી લઈશું અને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે જુઓ અહીંયા આપણે જે ડુંગળી મસાલા સાથે તૈયાર કરેલી છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. હવે અહીંયા ગેસ ઉપર મેં એક પેન ગરમ થવા માટે મૂકી દીધું છે. પેન તમે તમારી સગવડતા પ્રમાણે નાનું કે મોટું લઈ શકો છો. પેનને આપણે બ્રશની મદદથી થોડું ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને ત્યાર પછી એમાં ચમચાની મદદથી બેટર ઉમેરીશું. બહુ જાડું નહીં, બહુ પતલું નહીં, એ રીતે બેટર ઉમેરવાનું છે, જેથી થિકનેસ છે એ મીડિયમ રહે. ઉપરથી આપણે ડુંગળીનું મિક્સચર તૈયાર કરેલું છે એને ઉમેરી દઈએ, થોડું સ્પ્રેડ કરી દઈએ. તમે થોડા ચીલી ફ્લેક્સને પણ ઉમેરી શકો છો. એનાથી લુક ખૂબ સરસ લાગશે અને ટેસ્ટમાં થોડું સ્પાઇસી પણ બનશે. અને નીચેની સાઈડ થોડું શેકાઈ જાય એટલે તમે ઇઝીલી આરામથી સાઈડ ચેન્જ કરી શકો એવું બને છે. આ રીતે સરસ સાઈડ ચેન્જ થઈ જશે. તો જુઓ કેટલો સરસ કલર આવ્યો છે. એકદમ ટેસ્ટી મજાનો નાસ્તો બનીને તૈયાર થયો છે. બંને સાઈડ આપણે ખૂબ સરસ રીતે શેકી લીધો છે અને શેકાયા પછી આ ડુંગળીવાળું જે પડ છે ને એ ઉપરથી ખૂબ જ સરસ ક્રન્ચી અને ટેસ્ટી લાગે છે.
બસ આ રીતે સાઈડ ચેન્જ કરી બધા જ નાસ્તાને આપણે સરસ રીતે તૈયાર કરી લઈશું. બાકીના બધા જ નાસ્તાને જુઓ આપણે ફટાફટ ઝટપટથી તૈયાર કરી લીધો છે અને મેં આ નાસ્તા સાથે લસણ અને શિંગદાણાની સૂકી ચટણી સર્વ કરી છે. તમે દહીં, ટોમેટો કેચઅપ કે પછી કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને યમી લાગશે. જો આ રીતે તમે ક્યારેય નાસ્તો ન બનાવ્યો હોય તો એક વખત મારા કહેવાથી ચોક્કસથી બનાવજો. બધાને ખરેખર ખૂબ જ પસંદ આવશે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણો આજનો એકદમ નવો નાસ્તો ચોક્કસથી શેર કરજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ટેસ્ટી રેસિપી તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.